કોડદો રોડ પર રહેતા મનાલિકા ધવલ પંડ્યાને વુમન ચેન્જ મેકર અને ધવલ પંડ્યાને લીડિંગ રેન વોટર હાર્વેસ્ટિંગની શ્રેણીમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, મિનિસ્ટ્રી ઓફ પાવર તથા ઇન્ડિયા વોટર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વ સ્તરીય વોટર ટ્રાન્સફરસિટી ગ્લોબલ એવોર્ડ 2024 કેન્દ્રીય રાજ્યના જળશક્તિ મંત્રી ચૌધરીના હસ્તે આપવામાં આવ્યા છે. ધવલ પંડ્યા રેન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે. તેમણે આ ક્ષેત્રે નવીનતા આપવાનો પ્રયાસ કર્યો છે. વરસાદી પાણીનો પૃથ્વીના પેટાળમાં સંગ્રહ કરવો એ રેન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે. જોકે ધવલ પંડ્યાએ સતત પોતાની મહેનત, અનુભવો અને સંશોધનોથી તેમાં અપગ્રેડેશન આપ્યું છે. રિચાર્જ વોટર એટલે કે વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યા બાદ તેને પ્રદૂષણ અને બેક્ટેરિયાથી કઈ રીતે મુક્ત રાખી શકાય એવી પદ્ધતિ વિકસાવી છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાબા પરનું પાણી પાઇપથી જમીનમાં ઉતારતા પહેલા અન્ય પાઇપમાં લગાડેલા ફિલ્ટરમાંથી પાણીને પસાર કરી તેને પ્રદૂષિત તત્વોથી મુક્ત કરવાની આ પદ્ધતિને સર્વત્ર આવકાર મળી રહ્યો છે. એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાએ તેની નોંધ લેવામાં આવી છે. બાલી ખાતે 2023માં યોજાયેલી એશિયા વોટર સિક્યોરિટી કોન્ફરન્સમાં ગ્લોબલ વોટર પાર્ટનરશિપ સાઉથ ઇસ્ટ એશિયા દ્વારા ભારતને વોટર સિક્યોર ગ્લોબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ સુરતના ધવલ પંડ્યા તથા તેમના પત્ની મનાલિકા પંડ્યાએ કર્યું હતું. તે સાથે જ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા શ્રી ધવલ પંડ્યાને વોટર હીરો પ્રમાણપત્ર અને ₹10,000નું ઇનામ પણ વર્ષ 2022માં આપવામાં આવ્યું હતું. જે સાથે મંત્રાલયે સુરત કલેક્ટરને લેખિત ભલામણ પત્ર લખી તેઓની સેવાઓનો લાભ સમસ્ત જિલ્લાને મળે તેવી ભલામણ પણ કરી હતી. આ ઉપરાંત ધવલ પંડ્યાને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ભૂગર્ભ જળ સંરક્ષણ વિષયક કમિટીમાં સભ્યપદ આપી વ્યવસ્થિત રેન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમોની પ્રોસેસ માટે આઈસી કોડ લખવાની જવાબદારી સોંપી છે. Leading NGO Rainwater Harvesting goes out to Mr. Dhaval Pandya. That's Mr. Dhaval Pandya now joining us. Let's welcome him with a round of applause. Leading NGO Rainwater Harvesting. For leading product in agriculture, please put your hands together for Mr. Yogesh Kumar Kushwaha. I believe not here as well. For women change makers in water conservation, the award goes out to Manalika Pandya. And don't forget to welcome with a hearty applause. આપનો પરિચય? મારું નામ ધવલ દેવેન્દ્ર પંડ્યા. આપણે કઈ જગ્યા પર કોન્ફરન્સમાં એવોર્ડ મળ્યો અને કઈ રીતે તમારી કામગીરી ટેકનિકલ રીતે કરી રહ્યા છો તમે? જી, હવે દિલ્હીમાં 5 અને 6 ડિસેમ્બરે ગ્લોબલ ટ્રાન્સવર્સાલિટી વોટર એનર્જી અને એન્વાયરમેન્ટ નેક્સસની કોન્ફરન્સ હતી, જેમાં વિશ્વના 12થી વધારે દેશોએ યુનાઇટેડ નેશન્સ અંતર્ગત સાથે જ જળશક્તિ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ પાવર અને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન નામની સંસ્થાએ આખો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો હતો. જેમાં અલગ અલગ દેશોના પાર્ટિસિપન્ટ્સ હતા અને એ લોકોએ પાણી, ઉર્જા અને વાતાવરણના ક્ષેત્રમાં અલગ અલગ કામગીરીઓ કરી હતી. જેમાં જળ સંરક્ષણના વિષયમાં અમારી એનજીઓ શ્રી સોમેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટને લીડિંગ એનજીઓ ઇન રેઇન વોટર હાર્વેસ્ટિંગનો એવોર્ડ મળ્યો છે. સાથે જ વુમન ચેન્જ મેકરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં અમારી સંસ્થાના ટ્રસ્ટી મનાલિકા પંડ્યાને મળ્યો છે. કઈ ટેકનિકલ રીતે કઈ ધ્યાન ખાસ રાખવું પડે પાણી બચાવવા માટે અને ચોખ્ખું પાણી? જી, જળ સંરક્ષણની એફર્ટ આપણા મંત્રાલયો દ્વારા ઘણી સારી રીતે કરવામાં આવી રહી છે. પણ જે એક વિષય છે કે જે અમે ગયા વર્ષે પ્રધાનમંત્રી મોદીજીને કાર્યાલયમાં લેખિતમાં મોકલ્યો હતો કે જળ સંચયનમાં જે પાણી જમીનમાં ઉતરે છે, એમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ,
પ્લસ શહેરી વિસ્તારોમાં વાત કરીએ તો બેક્ટેરિયા, કેમિકલ્સ, આ બધું પણ વરસાદ જળની સાથે સાથે જે સિસ્ટમો છે એ સિસ્ટમો દ્વારા અંદર ઉતરતું જાય છે. કારણ કે હાલ જે સિસ્ટમો બને છે એમાં ખાડો કરીને ગ્રાવલ, રેતી, કપચી આવું બધું ભરીને એ પાણી ફિલ્ટર કરીને અંદર ઉતારવાની કોશિશ કરે છે. પણ આ જે ફિલ્ટર મીડિયા છે એની એક મર્યાદા છે કે એક લેવલથી વધારે પાણીનું પ્યોરિફિકેશન નથી કરી શકતું ને સાથે એની ફિલ્ટ્રેશનની જે સ્પીડ છે એ પણ ઘણી ઊંચી છે. બરાબર છે. તો અમે જે અત્યારે સિસ્ટમ ડેવલપ કરી છે જેના માટે આ ઇનોવેશન એવોર્ડ મળ્યો છે, એ સિસ્ટમમાં અમે એક્ટિવેટેડ વુડન ચારકોલ અને એન્ટી માઇક્રોબાયલ હર્બ્સ કોટેડ મેશ કે જેમાં અલગ અલગ 84 મિનરલ્સ અને જડીબુટ્ટીઓનું કોમ્બિનેશન કરીને એક જાળી તૈયાર કરી છે કે જાળી અમે પાથરીએ છીએ જેનાથી પાણી એકદમ સ્પીડમાં અને પ્યોર ક્વોલિટી પાણી એકદમ સાફ થઈને પછી ભૂગર્ભમાં જાય છે, જેથી રાષ્ટ્રીય સ્વાસ્થ્યના ઇસ્યુ ઊભા ન થઈ શકે. કારણ કે ભૂગર્ભમાં પાણીનો સ્વભાવ એવો છે કે આપણે જ્યારે અહીંયા એક બોરમાં ઉતારીએ છીએ પણ એ આખા એરિયામાં એક્વિફર કહેવાય છે, જે એક્વિફરમાં પહોંચે છે. એક્વિફરની સાઇઝ પર ડિપેન્ડ કરે છે કેટલું મોટું છે. આપણે સુરત શહેરમાં પાણી ઉતારીએ પણ એની અસર કદાચ સુરતના છેવાડાના જિલ્લાના ગામમાં કે તાપી જિલ્લામાં પણ એની અસર દેખાય છે. અને અહીંયા ખરાબ પાણી ઉતારશું તો રોગચાળો કદાચ તાપી જિલ્લામાં ફેલાય એવું બને. તો વાત કરીએ તમે જે પાણી અહીંયા ઉતારવાની તાપી જિલ્લા સુધીની વાત, શહેરની વાત કરીએ શહેરીકરણ વધી રહ્યું છે, દરિયાની નજીકમાં શહેર છે, તો સુરતની પરિસ્થિતિ કઈ રીતે મૂળવો છે? જી, સુરતની પરિસ્થિતિમાં એવું છે કે સુરતમાં અત્યારે લગભગ 60% સુરતનું જે ક્ષેત્ર છે શહેરનું, તેમાં આ દરિયાના પાણી જમીનમાં ભૂમિજળમાં આવી ચૂક્યા છે. અને અડાજણ, વેસુ, ઘોડદોર રોડ, એ બાજુ પાલ, આ બધા જ વિસ્તારો આપણે ગણીએ તો એ વિસ્તારોમાં ભૂગર્ભમાં ખારા પાણી થઈ ચૂક્યા છે. તો એમાં આ રીતે જળ સંરક્ષણથી કામ કરવામાં આવે, જેમ ભૂગર્ભમાં પાણી ઉતારવામાં આવે, જેમ અમે કવાસ ગામમાં ઓલરેડી આ પ્રોજેક્ટ કર્યો છે, પાયલોટ પ્રોજેક્ટ. ગામમાં જેટલું કવાસમાં પાણી આવે છે એ બધું જ વરસાદનું પાણી અમે ભૂગર્ભમાં ફિલ્ટર કરીને ઉતારીએ છીએ. તો ત્યાં ખારા પાણીના તળ ધીરે ધીરે મોડા થવા માંડ્યા છે. હા, મારું નામ મનાલિકા ધવલ પંડ્યા છે. મને હાલમાં જ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર સારી એવી કામગીરી કરી એના ઉપરનો એવોર્ડ મળ્યો છે કે જે એવોર્ડ હમણાં 5 અને 6 ડિસેમ્બરે દિલ્હીમાં હતું, કોન્ફરન્સ હતી, ગ્લોબલ વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ સમિટ ત્યાં આગળ હતી કે જેમાં અમને એવોર્ડ મળ્યો છે વુમન કેટેગરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર. મનાલિકા, કેટલા દેશો એમાં ભાગ લીધેલો હતો, કઈ રીતનું આખું આયોજન ને કેટલા સમયથી તમે કામ કરો? એમાં આ જે એવોર્ડનું હતું એની અંદર 2 દિવસની આખી કોન્ફરન્સ હતી જ્યાં આગળ વિશ્વના 12 દેશોએ ભાગ લીધેલો હતો અને અમે લોકો એના ઉપરની કામગીરી લાસ્ટ 12 વર્ષથી કરી રહ્યા છીએ. સુરતની વાત કરીએ અને દેશની વાત કરીએ તો પાણીનું જળસૂત્રની પરિસ્થિતિ હમણાં કેવા પ્રકારની છે? અત્યારે વાત કરીએ તો પાણીની અંદર આપણે જે ભૂગર્ભ જળની વાત કરીએ તો ત્યાં આગળ એના તળિયા ઘણા બધા નીચે જતા રહ્યા છે. તો આપણે જે આવી રીતે જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની અને ભૂગર્ભ જળ ઉપર લાવવા માટેની જે કામગીરી છે એ કામગીરીથી આપણે ઘણા બધા પાણીના લેવલો ઉપર લાવી શકીએ છીએ.